मार्केट यार्ड के व्यापारियों में भव्य व्याप्त है। ये पाया गया कि कोई भी व्यापारी शिकायत करने के लिए तैयार नहीं। इस भ्रष्टाचार को उजागर करने का बीड़ा एक जागरूक नागरिक ने उठाया। एपीएमसी में विभिन्न सुविधाओं पर प्रकाश डालते हुए वीडियो बनाकर जागरूकता पैदा करने की पहल की गई। किसानों के लिए बाजार प्रांगण में उचित मूल्य पर ठंडा पीने का पानी, नाश्ता या दोपहर के भोजन के लिए कैंटीन या चाय की व्यवस्था नहीं की गई है। मार्केट प्रांगण में लाखों की लागत से बनाई गई डामर सड़क जल्द ही ढह गई। आरोप है कि दुकानें अब और पहले भी नीलामी के जरिए बनाई और बेची जा चुकी है। आरोप है कि बाजार प्रांगण में एक बड़ा सिक्का था, उसे भी तोड़कर वहीं बेच दिया। सड़क पर छोटा सा गड्ढा बन जाने से पेशाब का पानी बदबू फैलाता है। अधिकारी नरेंद्र मोदी के स्वच्छता अभियान की धज्जियां उड़ा रहे हैं। यदि सरकार रुचि लेकर इसकी गहनता से जांच कराए तो लाखों रुपए का घोटाला सामने आने की आशंका है। હું ડીઆર જાદવ કિસાન સભા જે ખેડૂતોનું સંગઠન છે એના અરવલ્લી જિલ્લાના કન્વીનર આજે અહીં માર્કેટની સમક્ષ અમે આવ્યા છીએ। માર્કેટ યાર્ડના સત્તાધીશો દ્વારા જે ગેરવહીવટ ચાલે છે એની સામે આજે હું તમને બતાવું કે આ એર કન્ડિશન ઓફિસ છે માર્કેટ યાર્ડના સત્તાધીશો એર કન્ડિશનમાં બેસીને જબરજસ્ત ગેરવહીવટ કરે છે, ભ્રષ્ટાચારી રીતરસમો અપનાવે છે। અહીંયા માર્કેટ યાર્ડની ખાલી જગ્યાઓ જોઈને વીણીને એમણે દુકાનો બનાવીને વેચી છે। અમે એની તપાસ માગીએ છીએ અને જાહેર કરીએ છીએ કે આ માર્કેટ યાર્ડની જે એર કન્ડિશન ઓફિસમાં બેસીને સત્તાધીશો જે વહીવટ કરે છે, પણ અહીંયા જે ખેડૂતો આવે છે એ ખેડૂતો માટે બેસવાની જગ્યા નથી, એમના માટે ઠંડક મળે એવી કોઈ વ્યવસ્થા નથી, એમના માટે સાદી કોઈ કેન્ટીન નથી, સસ્તું મળે એવું કોઈ ભોજનની વ્યવસ્થા નથી, એમના માટે પાણીની વ્યવસ્થા નથી। અને આ માર્કેટ યાર્ડ જબરજસ્ત રીતે ભ્રષ્ટાચારી રીતરસમોથી ધમધમે છે। ત્યારે અમે કિસાન સભા તરફથી આ માર્કેટ યાર્ડના ગેરવહીવટ અને ભ્રષ્ટાચારી રીતરસમો સામે તપાસ માગીએ છીએ।